બ્લોગમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈની મુલાકાત લેવા. પોપટભાઈ મળે કે ન મળે બાકી તમને આશ્રમ બતાવીશ, માટે બનારો વિડીયોમાં કન્ટિન્યુ. સોશિયલ મીડિયા આશ્રમ બેનર છે મારેલું, અને આપણા પોપટભાઈ નો આશ્રમ છે તે અમારી સામે છે. હા, હું તમને લઈ જાઉં. તો મિત્રો જોઈ શકો છો આ બોર્ડ છે સરસ મજાનું પોપટભાઈ નું. સોશિયલ મીડિયા આશ્રમ, માનવ સેવા એસ પ્રભુ સેવા, અને એનો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. સામે આશ્રમ છે, અને હવે અમે જઈએ છીએ આશ્રમની અંદર, અને સંપૂર્ણ વિડીયો બતાવવા માટે બનારો વિડીયોમાં કન્ટિન્યુ. જોઈ શકો છો આ રોટલી અહીંયા બનાવવાનું મશીન છે. જુઓ તમે, સરસ મજાની રોટલી તૈયાર થઈ ગઈ છે. જુઓ તમે, અહીં સ્ટોક છે, ઘી ચોપડી અને તૈયાર થઈ રહી છે. ચાલો હું તમને હવે અંદર જઈ અને સંપૂર્ણ બતાવું. મિત્રો હું તમને અંદર જઈ અને બધું બતાવું છું. જુઓ, અને તમે જોઈ શકો છો અત્યારે તો બધા જમવા બેઠા છે. અને એટલા નહીં મિત્રો, હજી અંદર પણ છે, હું તમને અંદર જઈને પણ બતાવું. અને જો મિત્રો અંદર પણ હજી જમણવાર અહીં ચાલુ છે. તમે એક સરસ મજાની અહીં સેવા આપી રહ્યા છે. જો તમે, જો મિત્રો કેવા સરસ મજાના બધા લાઈનમાં બેસીને ભોજન લે છે. જોઈ શકો છો મિત્રો કેવી રીતે બધા સેવા પણ કરે છે ને શાંતિથી રહે પણ અહીં છે. જો ખૂબ સરસ મજાની સેવા મળી રહી છે આ આશ્રમ. જ્યાં મિત્રો જમીન પછી પ્રસાદ લઈને થાળીઓ પણ ધોવે છે, સેવા આપે છે. એવી સરસ મજાની સેવા આપે છે. જો તમે, સાચી સેવા તો મિત્રો આ જ કહી શકાય. જો મિત્રો સેવા કેવી સરસ મજાની મળી રહી છે. જે ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય આજે સરસ મજાનો ખાટલો અને માથે પંખો, કેવી સરસ મજાની વ્યવસ્થા છે. જો તમે, જો આ દાદા કહે છે મારો ફોટો લો, કેમ લાગે? જો દાદા, दोस्तों मैं अभयराज मिश्रा इलाहाबाद यूपी। दादा भाई हमारे पोपट भाई श्री फेमस फाउंडेशन सोशल मीडिया आश्रम में घूमने के लिए आए हैं, और हम लोग भगवान से प्रार्थना करते हैं कि इनका आगे कभी भी मंगलमय हो। जैसे कहाँ से हो आप? इलाहाबाद यूपी। यूपी से? जो મિત્રો આ દાદા છે ને ઠેક યુપી થી છે. બોલો, જય માતાજી. હારું દાદા, કયું ગામ તમારું? જો મિત્રો કઈક કીધું છે પણ સમજાતું નથી. સારું છે, કઈ જગ્યાએથી આવું? ગામ કયું છે તમારું? ગામ મિત્રો નથી બોલી શકતા, પણ સારું છે એમ કીધું છે. ચાલો હવે તમને બીજો રૂમ બતાવું. જોઈ શકો છો મિત્રો આ બીજો રૂમ છે. ચાલો હવે ત્રીજો રૂમ બતાવું તમને. મિત્રો જોઈ શકો છો આ ત્રીજા નંબરનો રૂમ છે, છેલ્લા નંબરનો. જુઓ એવા બધા સરસ મજાના અહીં રહે છે, અને પાછી સંપૂર્ણ સુવિધા સાથે. બસ આ બીજા માળે આવી ગયા છીએ આપણે.
જો તમે આ પહેલા નંબરનો વોર્ડ. અને અહીંયા પણ છે હજી અત્યારે બધા જમવા ગયેલા છે મિત્રો. જો જમવા નથી જવું, જમવા મિત્રો જોઈ શકો છો આ એમ્બ્યુલન્સ અહીંયા. આશ્રમની મુલાકાત લઈ લીધી છે. સરસ મજાનો આશ્રમ છે. જો તમે જે રસ્તિયાદાએ કીધું તમે જાદો, પણ હવે અમે બપોરા જઈને પ્રસાદી લઈશું. બાકી આપણે અહીંયા દેતા પાછા પડીએ છીએ તો લેવા તો કેવી રીતે લેવું એમ થાય ને. એટલે હવે અમે જઈએ છીએ. હા ના, હવે આવી ગયું.